તુલસી વિવાહના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ધાર્મિક આયોજનોની શરૂઆત થઈ ચૂકી છે। આવતીકાલે તુલસી વિવાહનો ઉત્સવ હોવાથી વોર્ડ નંબર 14માં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 14માં કોર્પોરેટર નિલેશ જલો દ્વારા તુલસીના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। 800થી 1000 જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો સ્થાનિક રાજકોટવાસીઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો। તુલસી માત્ર ધાર્મિક જ નહીં પણ ઔષધીય અને પર્યાવરણીય મહત્વ ધરાવે છે, ત્યારે આ પવિત્ર અવસર પર તુલસી રોપાનું વિતરણ થતાં લોકોને ધન્યતા અનુભવી હતી। દેવ દિવાળી એટલે એક ભગવાન શ્રી કૃષ્ણ અને એનું નામ શાલિગ્રામ પાડી અને એક વૃંદા નામની સ્ત્રી એનું તુલસી નામ પાડી અને જે તુલસી વિવાહ તરીકે કે પહેલાં ભગવાનના વિવાહ થાય અને જે દેવ દિવાળી આવતીકાલે છે એના આગલા દિવસે કે આજે અમે તુલસી વિવાહના જે કાલે તુલસી વિવાહ છે એના અનુસંધાને આજે રાજકોટની જનતાને અમે આ તુલસીના છોડ વિનામૂલ્યે લોકોને અમે લગભગ 800થી 1000 છોડ કે જે 1-1, 1.5 ફૂટના હાઇટવાળા અમે તુલસીના રોપા વિનામૂલ્યે અમે વિતરણ કરીએ છીએ, જેથી કરીને બધા લોકો ઘરમાં તુલસી તો હોય જ છતાં પણ આ તુલસીનો રોપ એક રાખી અને ઘરે પણ તુલસી વિવાહ અને આજે પરંપરા મુજબ આજે શેરડીનો એક સાંટો રાખી અને આપણી જે સનાતન ધર્મની જે પરંપરા છે ને આપણો ધાર્મિક ઉત્સવ મોટો છે જે દેવ દિવાળી કહેવાય કે ભગવાનના પહેલા લગ્ન થાય અને ત્યારબાદ હવે દરેક મનુષ્ય અને દરેક આપણા જે પંડિતો છે જેના આજે મુહૂર્ત નીકળતા હોય છે, જે કાલે લગ્ન થયા પછી જ બધાના મુહૂર્ત નીકળે અને દરેક ના લગ્ન ત્યારબાદ થવાના છે। તો આજે કાલે ભગવાનના લગ્નના પૂર્વ સંધ્યાએ અમે આજે તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ।